રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હોલી ક્રોસ સ્કૂલ દ્વારા થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટાના પોરબંદર રોડ ઉપર આવેલ હોલી ક્રોસ સ્કૂલ દ્વારા થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે તેમજ ગર્ભવતી મહિલાઓ અને અન્ય મેડિકલ ઇમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે પ્રથમ પ્રયાસ અને સાહસ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ શાળાએ પોરબંદરની આશા બ્લડ બેંકના સહકારથી રક્તદાન કેમ્પ યોજીને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે એ હેતુ આ કાર્યક્રમ પ્રયાસ હાથ ધર્યો હતો। તો પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસીમિયાગ્રસ્ત 200 જેટલા બાળકો દત્તક લેવાયા છે, ત્યારે તેમની આ કામગીરીમાં સાથ અને સહકાર આપવા ઉપલેટામાં આવેલ હોલી ક્રોસ શાળાએ રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં દાતાઓ દ્વારા મોટા પ્રમાણમાં રક્તદાન કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કરનાર આ શાળામાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં હાજરી આપી અને રક્તદાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ તકે મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, નગરસેવક લખમણભાઈ ભોપાળા, શિક્ષણવિદ જે.એમ. માંગરોળિયા, રવિ ગજેરા, પ્રવીણભાઈ ગજેરા, ગિરીશભાઈ વેકરિયા, નગરસેવક અમિત વસવેલિયા, નગરસેવક અનિશ ચણા, સંજય મુરાણી, શાંતિ પબ્લિક સ્કૂલના જયદીપ પરમાર, કિલ્લોલ સ્કૂલના નીતાબેન માંડલિયા, સર્વોદય શાળાના વિક્રમભાઈ બોરિયા, ઉપલેટા કરિયાણા એસોસિએશનના પ્રમુખ એડવોકેટ જયેશ વસંત, સોની બજારની જૂની હવેલીના મુખિયાજી, દાતાઓ તેમજ શાળાના બાળકોના વાલીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમના અંતે હોલી ક્રુઝ શાળાના આચાર્ય કૃપાબેન ચાંગલાણી, ટ્રસ્ટી શાવનભાઈ વસોયા, ખુશાલી કારિયા તેમજ સ્ટાફ દ્વારા દાતાઓને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો હતો। નમસ્તે, ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ છે। આપણે ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જે પોરબંદરથી આશા બ્લડ બેંક વાળા આપણે ત્યાં આવેલ છે। આ આશા બ્લડ બેંક વાળા 200 બાળકો દત્તક લીધેલ છે કે જેમને થેલેસીમિયા છે। થેલેસીમિયા એટલે કે એમને પોતાનું બ્લડ બનતું નથી હોતું। આવા બાળકોને કાયમ ને કાયમ બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે। એમના માટે આ લોકો ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપે છે આ બાળકોને, તેમજ સગર્ભા મહિલાઓ માટે। તો એક સમાજના વિકાસ હેતુ અમે સ્કૂલમાં આ માટેનું આયોજન કરેલ છે। તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે, તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।